દુબઈનો એક એવો માણસ જે પોતાની યાશી છુપાવવા માટે એક રાતમાં છોકરી પર 65 કરોડ રૂપિયા ખર્ચ કરે છે અને તેની પાસે 600 રોલ્સ રોયસ કાર છે, જેનો મોબાઈલ સોનાનો બનેલો છે, બેડરૂમ સોનાનો બનેલો છે, જહાજ સોનાનું બનેલું છે, વોશરૂમ સોનાનું બનેલું છે અને તે જે કારમાં મુસાફરી કરે છે તે પણ સોનાની બનેલી છે અને ફક્ત વાળ કાપવા માટે 30 લાખ રૂપિયા ખર્ચ કરે છે. શું તમે જાણો છો કે આ દુનિયામાં બે એવા રાજાઓ છે જેમની પ્રતિ સેકન્ડ આવક 8000 થી વધુ છે? દુનિયાની સૌથી મોંઘી કાર રોલ્સ રોયસ છે, જેને ખરીદવાનું દરેક વ્યક્તિ સપનું જુએ છે, પરંતુ આ રાજા પાસે 600 રોલ્સ રોયસ કાર છે અને તેની પાસે સોનાની બનેલી એક કાર પણ છે. આજના વિડીયોમાં આપણે બ્રુનેઈના રાજા હસનલ બોલકિયા અને દુબઈના રાજા શેખ રાશિદ બિન અલ મક્તુમની જીવનશૈલીની તુલના કરીશું, જેથી જાણી શકાય કે આ બંનેમાંથી સૌથી વૈભવી જીવનશૈલી કોણ જીવે છે. સૌપ્રથમ આપણે દુબઈના રાજકુમાર શેખ રાશિદ બિન અલ મક્તુમ વિશે વાત કરીશું. આ રાજકુમારે પૈસા ખર્ચવાના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. તેમની સંપત્તિ 20 અબજ ડોલરથી વધુ છે. શેખ વિશ્વની સૌથી મોટી ઇમારત બુર્જ ખલીફાના માલિક પણ છે, જે વિશ્વની સૌથી મોંઘી ઇમારત છે. તેના નિર્માણમાં લગભગ 22,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. દુબઈના શેખની ગણતરી એવા થોડા લોકોમાં થાય છે જેમની આવકનો અંદાજ લગાવવો ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે બુર્જ ખલીફા ઉપરાંત તેમની પાસે બે વધુ કંપનીઓ પણ છે, જેમાં દુબઈ વર્લ્ડ અને દુબઈ હોલ્ડિંગ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે, જેમાંથી શેખ રાશિદ દર મહિને લગભગ 1 અબજ ડોલર કમાય છે. તમને જણાવી દઈએ કે શેખ રાશિદ દુબઈના 90% માલિક છે. બીજી બાજુ દુબઈમાં વિશ્વની સૌથી મોટી 7 સ્ટાર હોટેલ, સૌથી મોટા શોપિંગ મોલ, વિશ્વનો સૌથી મોટો સ્વિમિંગ પુલ અને ઘણી આશ્ચર્યજનક વસ્તુઓ છે. આ બધું આ એક જ માણસે કર્યું છે. હવે અમે તમને બ્રુનેઈ લઈ જઈએ છીએ, જે દેશ દુબઈ કરતા થોડો મોટો છે, પરંતુ તેના રાજા હસનલ બોલકિયા વિશ્વના સૌથી ઉડાવ રાજાઓમાંના એક છે. સુલતાન હસનલ બોલકિયા મોઢામાં સોનાની ચમચી લઈને જન્મ્યા હતા. તેનો મોબાઈલ સોનાનો બનેલો છે, બેડરૂમ સોનાનું બનેલું છે, જહાજ સોનાનું બનેલું છે, વોશરૂમ સોનાનું બનેલું છે. તે જે કારમાં મુસાફરી કરે છે તે પણ સોનાની બનેલી છે અને આ કારની ગણતરી દુનિયાની સૌથી મોંઘી કારમાં થાય છે, જેમાંથી ફક્ત એક જ રોલ્સ રોયસ કંપનીએ બનાવી હતી. બ્રુનેઈમાં દરેક વ્યક્તિ અમેરિકામાં રહેતા ધનિક માણસ કરતા પણ વધુ ધનવાન છે. હવે વાત કરીએ કે આ સુલતાન આટલા પૈસા ક્યાં ખર્ચ કરે છે, તો માઇકલ જેક્સન, જેમની ગણતરી દુનિયાના સૌથી મોંઘા ગાયકોમાં થતી હતી અને તેમણે પોતાના આખા જીવનમાં ફક્ત એક જ ખાનગી કાર્યક્રમ કર્યો હતો, જેનું આયોજન સુલતાન દ્વારા 1996માં તેમના 50મા જન્મદિવસે કરવામાં આવ્યું હતું. સુલતાને માઇકલ જેક્સનને 3 દિવસના પ્રદર્શન માટે $17 મિલિયન મોટી રકમ ચૂકવી હતી, જે તે સમયે ખૂબ મોટી રકમ હતી. હસનલ બોલકિયાની કુલ સંપત્તિ લગભગ $30 બિલિયન હોવાનું કહેવાય છે, જે 2 લાખ કરોડથી વધુ છે. તમે હસનલ બોલકિયાની આવકનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે સુલતાનની આવક એક સેકન્ડમાં લગભગ $100 વધે છે. બ્રુનેઈ તેલ અને ગેસની સંપત્તિ સમૃદ્ધ છે, તેથી જ સુલતાન 22 લાખ રૂપિયાના વાળ કાપે છે. યુકેના સૌથી પ્રખ્યાત સ્ટાઇલિસ્ટ સુલતાનના વાળ કાપવા આવે છે અને તેમને આકર્ષવા માટે રશિયા, થાઇલેન્ડ અને અમેરિકાથી સુંદર છોકરીઓને બોલાવવામાં આવે છે.